શ્રીરામ 22 જાન્યુઆરીના આવી રહ્યા છે પવિત્ર ધરતી પર, તો તેના ભક્ત શ્રી હનુમાનજી કેમ રહી જાય, તો એ પહેલાં આવી ગયા. અને એટલે કે આજે આપણે વાત કરવાના છે હનુમાન મૂવી રિવ્યૂની. શરૂઆત થાય છે કે એકદમ એક મુખ્ય હોય છે, એ એવું બહાનું કરે છે કે જે બારવટીયા હોય એનાથી ગામને બચાવવાના બહાને લગાન એટલે કે કર અને વેરો લેતા હોય છે. અને ત્યારે એન્ટ્રી થાય છે હિરોઈનની, જે ગામવાળાને મોટિવેટ કરી લગાન આપવાની ના પાડે છે. એટલે હિરોઈનને મારવા ગુંડા મૂકે છે. હિરોઈનને મારવા ગુંડવા જાય અને આપણો હીરો બચાવવા ના જાય એવું કેમ બને? તો આપણો હીરો ચોર છે ને ડરપોક પણ હોય છે, તેમ છતાં હિરોઈનને પ્રેમ કરતો હોય છે તો બચાવવા પણ જાય છે. અને તે માર ખાઈ નદીમાં પડી જાય છે અને ત્યાં તેને એક મણી મળે છે, જેનાથી તેને કોઈ મિલ ગયા જાદુની જેમ દિવસના તાકાત મળે છે અને સાંજે પાછી ભાગી જાય છે. અને આ મની લેવા વિલનની એન્ટ્રી થાય છે. અને આ ફિલ્મમાં ભાઈ બહેનનો પ્રેમ પણ સરસ બતાવ્યો છે, જે જોઈ તમને હૃદયસ્પર્શી ઇમોશનલ છે. અને છેલ્લે જે હનુમાન ચાલીસા વાગે છે અને પાર્ટ 2 2025માં આવશે એની જાહેરાત કરવામાં આવી હતી. બાકી આ ફિલ્મ દરેક વ્યક્તિને જોવી જોઈએ. 40 થી 50 કરોડના બજેટમાં આવી ફિલ્મ બને એ સારી વાત કહેવાય. બાકી આપણે મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, જય હિન્દ, જય માતાજી મિત્રો. આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ.